presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે પણ આપણે બહારે જમવા જતા હોઈએ ત્યારે આપણને સૌથી પહેલાં મગજમાં આવે કે ફૂલ ઓફ ઓઇલી, શુગર, મસાલાદાર આપણે જ્યારે પણ ખાઈએ છીએ ત્યારે વધારે આપણને એવું થાય કે ના યાર બહારનું ખાઈએ છીએ, આટલું બધું થાય છે, ડાયટ પ્લાન આપણો જે છે આખો ખોરવાઈ જશે, એમાં બ્રેક પડી જશે અને ચીટ ડે પર આપણે એકચ્યુઅલી એવું વિચારતા હોઈએ છીએ કે બહાર જ ખાવા જઈએ. પણ જો ચીટ ડેને થોડો હાઇજેનિક બનાવવો હોય, હેલ્ધી તો ના બનાવી શકીએ કારણ કે ચીટ ડે છે, પણ જો એને હાઇજેનિક બનાવવું હોય તો એ ઘરે જ ટ્રાય કેમ ન કરાય? સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ બધી જ રેસિપી ઘરે તમે કેમ ના કરી શકો? બિલકુલ, તો આજના શોની શરૂઆત એ જ અમુક રેસિપીથી થવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડિમ્પલ પ્રજાપતિ કે જે શરૂઆતમાં બનાવશે ઉલટા વડાપાઉં અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે રગડા પેટીસ. તો કરીએ આજના શોની શરૂઆત. ડિમ્પલ, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે જે બંને રેસિપી છે એ સ્ટ્રીટ સ્ટાઇલ ખરી, પણ છતાં આપણે હાઇજેનિકલી એને બનાવવી હોય અને એવો જ ટેસ્ટ, કારણ કે ઘણી વખત તકલીફ એવી થતી હોય આપણને કે આપણે ચીટ ડે છે પણ એવું થાય કે ચલો આપણે ફલાણી જગ્યા પર જઈને એની જે સરસ મજાની પાણીપુરી છે, એની ભેલ છે કે એના વડાપાઉં છે એ આપણે ચાખીએ, એ આપણે ખાઈએ, પણ એ હાઇજેનિકલી એટલા સારા નથી હોતા. એટલે આપણે 6, 7, 15 દિવસનું જે પણ ડાયટ ફોલો કર્યું હોય એ બધું જ એક જ દિવસમાં લોસ થઈ જાય છે, આપણાથી મેન્ટેન નથી રહેતું હોય. તો એવી જ રેસિપી તમે આજે ઘરે લઈને આવ્યા છો કે ઘરે જો એને બનાવવું હોય તો હાઇજેનિકલી કેવી રીતે કરી શકાય, પ્લસ એક ટ્વિસ્ટ સાથે લાવ્યા છો તમે, તો એના વિશે વાત કરો. હા, જનરલી આપણે વડાપાઉં ખાઈએ છીએ તો એમાં શું હોય, આપણે વડા હોય છે, બટાકાના મસાલામાંથી વડા બનાવીએ છીએ, બેસનના ખીરામાં બોળીને વડા તળીએ છીએ, પછી એ પાઉંમાં આપણે ચટણી, બટર એ બધું લગાવીને વડાપાઉંને એ રીતે અસેમ્બલ કરીએ છીએ. તો આ થોડું અલગ છે કે એકસાથે બધું થઈ જાય છે. મસાલો એ જ છે, ઇન્ગ્રીડિયન્ટ એ જ છે, ખાલી આપણે પાઉંના બદલે બ્રેડ યુઝ કરશું, બેસનનું પણ એ જ ખીરું, એ જ રીતે ખીરું બનશે, પછી બધું અસેમ્બલ કરીને તળશું. એટલે જનરલી વડાપાઉંમાં પાઉં બહાર હોય છે ને વડું અંદર હોય છે. ઉલટા વડાપાઉંમાં આપણે પાઉં અંદર લઈશું, એની બહાર બટાકાનું લેયર આવશે અને પછી એને ખીરામાં બોળીને તળશું. એટલે આખી પ્રોસેસ ખાલી ઊંધી છે. ઓકે, તો કરીએ શરૂઆત. યસ, ચલો. સૌથી પહેલાં આપણે એક વઘાર કરવાનો છે બટાકાનો જે મસાલો બનાવીએ છીએ ને એના માટે. તો એના માટે આપણે તેલ ગરમ કરશું પહેલાં. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે અને સાથે આપણે વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. તેલ ગરમ થાય પછી એમાં આપણે રાઈ, હિંગ અને લીમડાનો વઘાર કરવાનો છે. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. વડાપાઉંમાં જ્યારે પણ આપણે ખાતા હોય રાઈનો ટેસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, એ જ સૌથી વધારે હાઇલાઇટ થતો હોય છે. રાઈ થોડી ફૂટી જાય પછી આપણે હિંગ એડ કરશું. હિંગ એડ કરશું, થોડી હળદર, લીમડાના પાન, લસણની પેસ્ટ અને આદુ મરચાંની પેસ્ટ. આ બધું આપણે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે અહીંયા મારા પાસે બાફેલા બટાકા છે એ લઈશું, એમાં આ વઘાર આપણે એડ કરી દઈશું. આપણે એમાં થોડા કોથમીરના પાન એડ કરશું.
અને મીઠું એડ કરશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. સો વડાપાઉંના મસાલામાં આપણે ક્યારેય લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરતા. ઘણી વખત એવું આપણે જોયેલું હોય છે કે લાલ મરચું પાવડરનો ઉપયોગ આપણે બટાકાના માવા બનાવવામાં આપણે નથી કરતા, કારણ કે ઓલરેડી લીલું મરચું આપણે ઉપયોગમાં લીધું હોય છે. જનરલી જે ગુજરાતી સ્ટાઇલ એકદમ બટાકા વડા બને છે ને, લસણિયા બટાકા વડા, એમાં આપણે લસણની લાલ ચટણી નાખીને બનાવતા હોઈએ છીએ. પણ જે મુંબઈ સ્ટાઇલનું બને છે એમાં જનરલી ગ્રીન મરચું જ યુઝ થાય છે. આ બટાકાનું સ્ટફિંગ આપણું થઈ ગયું છે તૈયાર. હવે આપણે ઉલટા વડાપાવને અસેમ્બલ કરી લઈશું. ઓકે. અહીંયા મારા પાસે બ્રેડ છે, એને મેં આવી રીતે રાઉન્ડ કટ કરી દીધી છે. આપણે પહેલાં 2 બ્રેડની સ્લાઇસ લઈશું. એક બ્રેડની સ્લાઇસ પર આપણે કોથમીરની લીલી ચટણી લગાવશું અને બીજી સ્લાઇસ પર આપણે લસણની લાલ મરચાંવાળી જે ચટણી છે એ લગાવશું. ઓકે. આ લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં મેં કોથમીર, લીલા મરચાં, આદુ, લસણ, થોડું જીરું અને મીઠું અને લીંબુનો રસ આટલું નાખીને એને ક્રશ કરી લીધી છે. ઓકે. આપણે ચટણી થોડી વધારે લગાવશું કેમ કે સ્ટ્રીટ ફૂડ છે, વડાપાઉં છે, થોડું સ્પાઇસી હશે તો મજા આવશે. એ હોવું ખાસ જરૂરી છે જ્યારે આપણે સ્ટ્રીટ ફૂડની વાત કરતા હોઈએ ત્યારે. હવે અહીંયા મારા પાસે આ લસણની ચટણી છે. આને બનાવવા માટે મિક્સર જારમાં લસણ, લાલ મરચું, જીરું અને મીઠું આ બધું નાખીને થોડું પાણી નાખીને આને પણ ક્રશ કરી લેવાનું છે. બીજી સ્લાઇસ પર આપણે એ લગાવી દઈશું. જો સ્પાઇસીનેસ ઓછી કરવી હોય તો આપણે અહીંયા કાશ્મીરી મરચું પણ યુઝ કરી શકીએ છીએ. હવે જે આ 2 બ્રેડની સ્લાઇસ છે એને આપણે જોઈન્ટ કરી દઈશું. ચટણીવાળો પાર્ટ છે એ અંદરની સાઈડ રાખશું. અચ્છા, ઓકે. અને જો તમને ચીઝ સ્લાઇસ એડ કરવી હોય તો તમે અહીંયા સેન્ટરમાં ચીઝ સ્લાઇસ પણ મૂકી શકો છો. હવે જે આપણે બટાકાનો મસાલો બનાવ્યો છે એનાથી આખી બ્રેડને કવર કરી લઈશું બટાકા વડાની જેમ. ઓકે. જ્યારે પાઉં બહાર હોય એની જગ્યા પર આજે પાઉં સ્ટફિંગમાં છે અને બારે વડા છે. બરાબર. અને આવી રીતે બધી સાઈડથી આપણને દેખાવું નહીં જોઈએ કે અંદર બ્રેડ છે, આખું એ રીતે કવર કરી દેવાનું છે. અહીંયા તમે ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો જો તમને ભાવતું હોય તો. જે પણ ચટણી આપણને ભાવતી હોય એ બધી વાપરી શકીએ છીએ અહીંયા. સાઇડ્સ પણ આપણે પ્રોપર સીલ કરી દઈશું. બ્રેડ દેખાવી ના જોઈએ. આવી રીતે આખી બ્રેડને આપણે કવર કરી લેવાની છે. ઓકે. અહીંયા મેં બેસનનું ખીરું બનાવી લીધું છે. બેસનમાં પાણી, મીઠું, થોડા સોડા અને ચપટી હળદર નાખીને એનું ખીરું બનાવી દીધું છે. જનરલી આપણે જે ભજીયા માટે બનાવતા હોય એ રીતે, પણ આમાં અજમો આપણે નથી નાખતા. યસ. કેમ કે વડાપાઉંમાં અજમો હોતો નથી હોતો. બિલકુલ. હવે આપણે આને આખું આમાં ડીપ કરશું અને પછી એને ફ્રાય કરશું. ઓકે. આવી રીતે આપણે ડીપ કરશું, એને ઊંધું કરશું. પ્રોપર બધી બાજુથી ખીરું લગાવાઈ જાય એ રીતે. આવી રીતે આપણે આખું એને ડીપ કરશું અને પછી એને તેલમાં તળવા માટે એડ કરી દઈશું. અને ઉપરથી આપણે થોડું બેસનનું ખીરું એડ કરી દઈશું. ઓકે. કે આપણી જે ફિંગર પ્રિન્ટ્સ છે એ ના દેખાય. અને આમ પિંકિશ થોડું
બ્રાઉન થાય કે આપણે ગોલ્ડન બ્રાઉન આખું નથી, ચોકલેટી નથી કરવાનું, બસ થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તરત એને કાઢી લઈએ છીએ. આપણે જેમ વડાપાવના જે વડા હોય છે ને, બસ સેમ એવું જ આપણે એને ફ્રાય કરવાનું. ઓકે. તળાતા બિલકુલ વાર નહીં લાગે કેમ કે અંદર જે વસ્તુ છે બધી કૂક કરેલી જ છે. બંને બાજુથી આવી રીતે ફ્લિપ કરતા કરીને તળી લેવાનું છે. આ તળાઈ ગયું છે, હવે આપણે આને કાઢી લઈશું. ઓકે. બનાવવું ખૂબ જ ઇઝી પણ છે, કે જે રીતે આપણે વડાપાઉં બનાવતા હોય એ જ રીતે બનાવવું ખૂબ ઇઝી છે. બસ અહીંયા આપણે વડાની જગ્યા પર બ્રેડનો ઉપયોગ કરીએ છીએ અને બ્રેડને આપણે રાઉન્ડ શેપમાં કટ કરીએ છીએ. જોઈને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગવું જોઈએ કેમ કે છે બધું એકનું એક જ, પણ થોડું નવું દેખાશે તો આપણને ખાવાનું પણ ગમશે. તો બનીને તૈયાર છે આપણા ઉલટા વડાપાવ. હવે આપણે એને સર્વ કરી લઈએ. ઉલટા વડાપાઉં બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બટાકા, 2 નંગ પાઉં, 1 કપ ફોર્ચ્યુન બેસન, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન રાઈ જીરું, 1 ટીસ્પૂન હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો આપણા ઉલટા વડાપાઉં બનીને તૈયાર થઈ ગયા છે. એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. વાહ! ઉલટા વડાપાઉં બનીને તૈયાર છે અને જેને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે પણ ઘરે આ રીતે જોઈ શકો છો અત્યારે કે ખૂબ જ સરસ રીતે આમાં ક્યાંય તમને બ્રેડ દેખાતી નથી, બસ ઉલટા વડાપાઉં દેખાઈ રહ્યા છે. અને આ જ રીતે તમે ઘરે પણ તૈયાર કરી શકો છો ઉલટા વડાપાઉં. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ રગડા પેટીસ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. આજે આપણે બનાવી રહ્યા છીએ એક અલગ સ્ટ્રીટ ફૂડ રેસિપી કે જે આપણી સાથે આજે ડિમ્પલબેન છે. અને ડિમ્પલબેન જે આપણે શરૂઆતમાં પણ એક ઉલટા વડાપાઉં બનાવ્યા હતા એ પણ સ્ટ્રીટ ફૂડ હતા. આજે અત્યારે પણ જે બનાવી રહ્યા છીએ આપણે એ પણ એક સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. તો એના વિશે વાત કરી દો કે કેવી રીતે આપણે બનાવશું એને. આજે આપણે રગડા પેટીસ બનાવવાના છીએ. બહુ જલ્દી બની જાય છે. એવું આપણને લાગે છે કે રગડા પેટીસમાં વધારે પ્રિપરેશનની જરૂર હોય છે, પણ એવું નથી હોતું. બહુ ક્વિક બની જાય છે. એક આપણે પેટીસ બનાવશું અને રગડાનો એક વઘાર કરશું, બસ પછી એને અસેમ્બલ જ કરવાનું છે. કરીએ શરૂઆત? યસ. ચાલો. સૌથી પહેલાં આપણે રગડો બનાવવાનો છે, તો એના માટે આપણે તેલ ગરમ કરશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે એમાં હિંગ એડ કરશું. પછી આપણે લીમડાના પાન એડ કરશું. આદુ મરચાંની પેસ્ટ અને હળદર, આ બધું મિક્સ કરી લઈશું. અહીંયા મારા પાસે સફેદ વટાણા છે, સૂકા વટાણા, એને 3 થી 4 કલાક પલાળી અને પછી એને મેં બાફી લીધા છે, એ એડ કરશું. અને સાથે 1 ચમચી જેટલા બટાકા છે બાફેલા, રગડાને આપણે બાઇન્ડિંગ આપવા માટે, એ એડ કરશું. અને પાણી એડ કરશું.
હવે આને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. બટાકાને આપણે મેશ કરી દઈશું એટલે એ આપણને એક બાઇન્ડિંગનું કામ કરશે, વટાણા છે એટલે. હવે આપણે આમાં બધા સૂકા મસાલા એડ કરશું. મીઠું, વટાણા બાફવામાં મીઠું હોય છે એટલે એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું. ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું, કેમ કે આપણે લીલું મરચું પણ નાખ્યું છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. આપણે સ્ટ્રીટ પર જતા હોઈએ ને જે સ્મેલ આવતી હોય એવી સ્મેલ આવવા લાગી છે. આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું અને પછી એને બરાબર ઉકળવા દઈશું. ઓકે. રગડો છે કે કોઈ પણ આવી ગ્રેવીવાળી વસ્તુ હોય છે, લિક્વિડવાળી વસ્તુ, એ જેટલી ઉકળશે ને એટલો ટેસ્ટ એનો સારો આવશે. તો આપણે થોડું એક્સ્ટ્રા પાણી નાખીને એને ઉકળવા દઈશું 7 થી 8 મિનિટ જેવું. ઓકે. રગડો આપણો ઉકળે છે ત્યાં સુધી આપણે પેટીસ બનાવી લઈશું. અહીંયા મારા પાસે બાફેલા બટાકા છે. જ્યારે પણ આપણે પેટીસ બનાવીએ કે કોઈ બટાકામાંથી સ્ટાર્ટર બનાવીએ તો ઘણીવાર એવું થતું હોય છે કે બટાકા બહુ ચીકણા થઈ જાય છે, ઢીલા થઈ જાય છે, તો આપણે એને સ્ટીમથી બાફી શકીએ છીએ. કાં તો પછી એને કટ કર્યા વગર બટાકાને આખા બાફવાના છે તો અંદર પાણી નહીં ભરાય અને બફાઈ જાય પછી તરત જ એને પાણીમાંથી બહાર કાઢી લેવાના છે. પાણીમાં પડ્યા રહેશે તો પણ વધારે ચીકણા પાણીવાળા થઈ જશે. હવે આપણે આમાં બધા સૂકા મસાલા નાખશું. પહેલાં મીઠું, હળદર, લાલ મરચું, થોડો ગરમ મસાલો, બેઝિક જેટલા પણ મસાલા છે આપણે એડ કરી દઈએ છીએ. હા, અને આદુ મરચાંની પેસ્ટ. હવે આપણે આને મિક્સ કરી લઈશું. અને આમાંથી આપણે પેટીસ બનાવી લઈશું. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાંથી ટિક્કી બનાવી લઈશું. આવી રીતે આપણે ટિક્કીનો શેપ આપી દઈશું અને બધી ટિક્કી તૈયાર કરી લઈશું. ઓકે. આ બધી ટિક્કી વળાઈ ગઈ છે. તવા પર મેં થોડું તેલ લગાવી લીધું છે. હવે આપણે ટિક્કીને બંને બાજુથી શેકી લઈશું. ઓકે. તમે આ ટિક્કીને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ ચાટ છે અને વટાણા છે, કઠોળ છે, તો આપણે ટ્રાય કરવાનું કે થોડું હેલ્ધી વેમાં બનાવી શકીએ. આને એકદમ આપણે ધીમા તાપ પર કરવાની છે, કેમ કે આપણા જે મસાલા અંદર નાખ્યા છે એ બધા કાચા છે, હળદર, મરચું, તો એ થોડું કૂક થશે ને તો જે પેલી સ્ટ્રીટ વાળી સ્મેલ ને બધું છે ને આપણને તાજું થઈ જશે અને ખાવાનું મન થઈ જશે. એટલે જેટલી રાહ જોશું ને એટલું પછી ખાવામાં પણ મજા આવશે. સ્ટ્રીટ ફૂડમાં પણ એવું જ હોય કે આપણે કોઈ લારી પર જઈને ઓર્ડર આપ્યો કે મારે આ વસ્તુ ખાવી છે અને જ્યાં સુધી એ બને નહીં, આપણી ડિશ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે પહેલાંના જે 2 કે 3 તૈયાર થયેલા ઓર્ડર હોય એમાં આપણી આંખ સતત ચાલુ હોય કે કેવી રીતે બનાવે છે એ આપણે જોઈએ, કયા મસાલા એડ કરે છે એ આપણે જોઈએ, અને એનાથી જ આપણી ખાવાની એક્સાઇટમેન્ટ વધી હોય છે. હવે આ ટિક્કી છે ને આપણે ફ્લિપ કરી લઈશું. બંને બાજુથી એને થોડી બ્રાઉન થાય એવી શેકી લેવાની છે.
ટિક્કી આપણી શેકાઈ ગઈ છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈશું, કેમ કે ચાટ છે તો એકદમ ગરમ ગરમ હોય એવી જ આપણે સર્વ કરશું. તો ટિક્કી પણ તૈયાર અને રગડો પણ તૈયાર. હવે એને આપણે સર્વ કરી દઈએ. રગડા પેટીસ બનાવવા માટેની સામગ્રી: 1 કપ સફેદ વટાણા, 2 નંગ બાફેલા બટાકા, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ ઝીણું સમારેલું ટામેટું, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 થી 2 નંગ લીલા મરચાં, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો આપણી રગડા પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. ટિક્કી, એના પર ચટપટો રગડો અને 3 જાતની ચટણી મેં નાખી છે. એક મીઠી ચટણી, ધાણાની ચટણી અને લસણની લાલ ચટણી, અને સેવ સાથે એને ગાર્નિશ કર્યું છે. વાહ, સરસ મજાની એવી રગડા પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે જ્યારે પણ ચીટ ડે તમારો હોય ત્યારે આ રીતે ઘરે બનાવો રગડા પેટીસ, જેથી હાઇજેનિકલી આપણી સ્ટ્રીટ ફૂડ રેસિપી ઘરે જ બની જાય. થેન્ક યુ સો મચ આ બધી જ રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે. એન્ડ વી વિશ કે તમે પણ હજુ બહુ જ બધી રેસિપીઝ બનાવો અને લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ સો મચ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. હું છું ધારા. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.